જગતમાં. ઇલેક્શન પૂછો ગૂગલમાં પૂછવું જેને સંબંધ બાકી છે એને કે ક્યાંય કન્યાનો મેળ આવે એવું ખરું એમ. ઓલો એસ્ટ્રોલોજર હમણાં આવ્યો છે બરોબર. એસ્ટ્રોલોજર કઈ નહીં, તમે ગૂગલ જયમિની ને પૂછો, તમારું જન્મ તારીખ અને ટાઈમ નાખો, એક્ઝેક્ટ એમ લખવાનું હાય સિરી ત્યાંથી ચાલુ કરવાનું. મને એમ છે આ સિરીઝ તો હવે ગઈ, આ સિરીઝ ગઈ બરોબર. હવે નવી સિરીઝ આવે ને તઈ મેળ આવે, આ સિરીઝમાં નહીં મેળ આવે. અઘરું છે લગ્ન કર્યા પછી હાસવું અઘરું છે. લગ્ન કરવા કઈ જરૂર નથી, એને ટકાવી રાખવા સારું છે. ટકતા જ નથી હારા. બે હામે ટકરાય એટલે ટકે કાલ નથી વાત કરતા સામે. લગ્ન કર્યા પછી તમારે સાચવી શકો તો કહેવાય લગ્ન કર્યા. લગ્ન કરીને શું મળવાનું? એ વાત લગ્ન તો બરોબર છે, કરોડોપતિ ત્રણ વાર લગ્ન કર્યા પણ હસવાતું જ નથી. પણ એમાં એવું છે કરોડોપતિ રીતે છે. તમને એક તો એકેથી તો નિરાત હોવી જોઈએ ને, બે પણ નિરાત હોવી જોઈએ, પણ ભટક્યા જ કરે માણસ તો શું કરવાનું? નો થાય અલગ થાય. જેટલા ફાર્મ છે ને, જેટલા સુરતની ધરતી ઉપર, એમાંથી 80% ફાર્મ છે ને 2 ફાર્મ છે, હા 20% જ સારા છે. બેફામ છે. દીપુલભાઈ ને એટલું મોટું છે સ્વામિનારાયણ દોડવા સીધા દીપુલભાઈ એટલે વાત સાચી થઈ કે તમારી. એટલે બરોબર. હવે આ હજી તો તમે જવા દો સમય. આ જેમ પાંડવો વખતે ને ઓલા કુંભા રાણાને કેમ 301 રાણી હતી, એવો સમય આવવાનો છે. રાણીઓ જ્યાં હોય ને હશે, પણ એને પછી બાંધી નથી રાખવાની. જ્યાં જ્યાં જવું હોય ને શું હા આવ્યું રાણીઓ હશે એક દિન સમયે. એ વાત સાચી તમારી. હલો ને આઈ એગ્રી. બહુ અઘરી વસ્તુ આવતી જાય છે આ દિવાળી. ચલીએ ગાઈસ, ઘરે પહોંચી ગયા છીએ. હવે જો ઝૂલા નામ ફેરવી નાખવાનું. દેખતો બરાબર, એટલે આ બાજ બેહવાનું. એટલે મેડમ સાથે વાત થઈ ને હોલમાં આ બાજુ બેઠા હોય આમ ફેરવી નાખો, કિચન આમ ફેરવી નાખો. ચાદરની રાહ જોઈને બેઠેલો છું. એ પહેલાં નાહી લો, પૂજા પાઠ કમ્પ્લીટ કરી લો, પછી ચા દૂધ પી લો. મસ્ત સનલાઇટ આવે જો. હાલો હોલ આમાં બહારથી બતાવું. ગોદરું એ માથે યોડી લીધું. મેડમ પાસે ગોદડું મગાવ્યું કે અસલ સીવાની ટેવ. મેં સીવાની ટેવ નહીં, મારામાંથી સીવાની ટેવ ગઈ છે. એટલે આમ પ્રાઉડ મોમેન્ટ થાય કે નહીં આ પેઢી હાલી છે, સીધી હાલી જાય છે, બાપાના ભરોસે હાલે છે. મતલબ બાપાની હારવાર હાલે. મને ટેવ બહુ ગોદડું ને એવું બધું જોઈ. અમારે શિવાંશને સોફે આવે ને કે બ્લેન્કેટ, આયાને તો બાથરૂમમાં જાય તો બ્લેન્કેટ લઈ એક મોઢામાં આયા છે, એક મોઢામાં નાખ્યો. હું તમને બતાવે એનો બ્લેન્કેટ આખો રખડતો નીચે, મોઢામાં નાખી દે એક ખૂણો, અને આમ ફેરી વ્યૂ જાય બાથરૂમમાં ને આમ ને તેમ. પીપી કરવા જવું હોય તો એ બ્લેન્કેટ હારે. એમ બ્લેન્કેટ વગર હાલે નહીં. જેમ મારે ગોદડું ન હાલે એમ એ 2 છોકરાને બ્લેન્કેટ ન લે. પરફેક્ટ હાલું જાય છે. વાલી વાલી એક કરો, વાલી વાલી. તો ગરમ છે. વાવ, બસ બસ મૂકી દો. બઢિયા. ચા દૂધ પીવાની સાચી મજા સાલિયામાં છે. તમે મગ ગમે એવો મોંઘો લીધો, પણ જે સુકૂન સાલિયામાં મળે ને એવું ક્યાંય ન મળે. ગુજરાતી મહાદેવ. આયન્સભાઈ જાય સ્કૂલ. જો શિવાંશ સ્કૂલ જાય. આયન્સભાઈ તમે ખાતે લઈ જાઓ. હાલ કાકા આવું છે ને દોરા વિખા કરજે. ઉઠીને ઉપાડ્યો સીધો કોતરો, સીધો ઘોડિયામાંથી. ગુડ મોર્નિંગ. हेलो धंधे जाओ. बाय. कांट मारे जवानी ઈચ્છા नहीं थी पर क्या करे, काम करना पड़ेगा. ચલીએ ગયા. અત્યારે બપોર થઈ ગયા છે ને વર્ક કરતો તો કામ સુધી એન્ડ કરી દીધું છે. બપોર પછીનો વર્ક કરી આવીને કરીશું. અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો મેડમનો ફોન આવ્યો. અડદની દાળ બનાવી છે, તમે આવી જાઓ. બાજરાનો લોટ નહોતો, થોડીક ભાખરી કરી, થોડીક પકડી ખાઈ લેવું. બાજરાનો રોટલો ખાવો તો ઈચ્છા હતી. મને અહીંયા થોડું ગરમ આ જીભની નીચે થોડી ચાંદી પડે છે ને તો બોલવામાં બી બહુ ઘેર આવે છે. આમ તૂટું લાગે. એની જઈએ ઘરે. અને આ કોટા તો ફૂટે છે પણ આ બે હળે બળી ગયું મને એવું લાગે છે.
જેમ ઉપર જતું હશે ને એમ બે પાન બળતા જતા હોય છે, એવું હોઈ શકે? આઈ થિંક હોઈ શકે એવું. મને તો આમ અંદરથી તો હા ગયું, પણ એવું નથી, બચી ગયું આઈ થિંક. શું કહેવું તમારું? બધી માઉસ સ્કૂલેથી છોકરીને લઈને આવે ને આવી રીતના ખંભે બેગ નાખીને જ આવે. કારણ કે વજન વધુ હોય ને, વજન વધુ એટલે બેગ લેવી પડે. એક દીદીએ લીધી છે, એક દીદીએ કાઢ નાખી. ચાંદલો કરી દે, ચાંદલો કરી દે, ચાંદલો કરી દે. કેટલો? ચાંદલો ક્યાં છે મારો? કરતો અહીંયા બતાવી દો ક્યાં છે, ક્યાં છે? એ લઈ લીધો છે, આંગળે લઈ લીધો ભાઈ. અત્યારે ટાઈમ થઈ ગયો 6:30 અને આટલી વખત ડન થઈ ગયું છે. ટેસ્ટી બધા થઈ ગયા થઈ ગયો. તો આજે થોડો કરે ગયેલો અને બચ્ચા માટે થોડા ઘણા નાસ્તા અને અમારા માટે નાસ્તો અને બધું લેવાનું હોય ને, ઝીણું ઝીણું ખાવા માટે તો એ લેવા જવાનું અને બચ્ચાને રમાડી નીચે. ઘરે પહોંચી ગયા છે. જો આયન્સભાઈ ભગવદ્ ગીતા વાંચવાનું ચાલુ કર્યું છે. પેલો અધ્યાય ચાલુ કરે છે. જો સંભળાણું શું બોલ્યો? કર્મ કરો, ફળની ચિંતા ના કરો, એવું બોલ્યો. કર્મ તમારે જ કરવું પડશે, ફળ તમને જ મળશે, અમે કંઈ નહીં લઈ જાય એવું કહે છે. ક્યાં જવું છે? મમ્મીને હમણાં જવું છે. જા જા પૈ જા. તો શું કરવું છે? બીજો હાચે છો. ચલીએ ફ્રૂટ માર્કેટ. મારા શિવાંશ માટે સ્ટ્રોબેરી લઈ લીધો. આયાંશની સંતરા ફેવરિટ અને શિવાંશનું સ્ટ્રોબેરી. થોડી નમકીન વાળા રિનોવેશન કર્યો બાજુ. ચાલીએ ગાઈસ, ઘરે પહોંચી ગયા છીએ. બધી વસ્તુ ફ્રૂટ લેવાનું હતું, નાસ્તો લેવાનું હતું, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે હું થોડું મારું વોકિંગ કરી લઉં. 10,000 સ્ટેપ કમ્પ્લીટ કરી નાખું. થોડાક બાકી આઈ થિંક હમણાં ટૂંક સમયમાં મહિનો થઈ જશે. કન્ટિન્યુ રહ્યો છું હું એમાં. બહુ મજા આવે છે. હું કન્ટિન્યુ જ રહીશ. ચાલો લેટ્સ ગો. આજે આપણે જમવાનું છે. આજે મેં ડિનર લીધું, એક બનાના ખાધું ને થોડું દૂધ પીધું. અને હવે આ ભાઈ આવી ગયા છે ને હું આને મૂકીને જાઉં છું કથા સાંભળવા. તો આજે ચોથો દિવસ છે. આજનો ટોપિક છે હમ ચલે તો હિન્દુસ્તાન ચલે. પૂર્ણ મુનિ સ્વામીનો આ ટોપિક સાંભળીએ. આજે શું છે ખબર? હમ ચલે તો હિન્દુસ્તાન ચલે. ચલે તો હિન્દુસ્તાન ચલે. આજનો ટોપિકમાં બહુ મસ્ત છે. ખુરશી લઈ જાઓ ને. જીતુભાઈ બી પટેલ, મોહની ઇન્ટરનેશનલ સ્કૂલ, દિનેશભાઈ શિંગાળા, રાજુભાઈ શિંગાળા, ઓમ ઈષ્ટ ગ્રુપ સાથે જેમના તરફથી આજના મહોત્સવની સેવા પરિવાર છે. જોઈન્ટ ફેમિલી. કેટલા મેમ્બર એક રસોડે જમે છે? સાંભળજો બધા. આજે હિન્દુમાં જે ન્યુક્લિયર ફેમિલીના કોન્સેપ્ટ આવી ગયા છે ને, એ આપણે સમજી નથી શકતા. આ કર્ણાટકનો આ ફેમિલી, જેના પરિવારમાં 80 પુરુષો અને 60 મહિલાઓ, 140 સભ્યો એક રસોડે જમે છે. 140 સભ્યો એક રસોડે જમે છે. 18 વર્ષ સુધીના 30 બાળકોને યુવાનો છે. 18 વર્ષ સુધીના ઘરમાં 2 મોટી ઘરઘંટીઓ રાખી છે. કારણ કે આટલો 140 જણાને રોજ દહીંનું દળવાનું એટલે ઘરઘંટીઓ ઘરમાં જ રાખી છે. 6 વર્ષ સુધી દુકાળ પડ્યો તો ખેતી સરખી ના થઈ, 4 કરોડનું દેવું થયું, છતાં બધાએ ભેગા થઈને સરભર કરી દીધું. દર વર્ષે બોમ્બે અને બેંગ્લોરથી 15 થી 20 સ્ટુડન્ટ રિસર્ચ કરવા માટે આ ફેમિલીમાં આવે છે. હાઉ ટુ લીવ ઇન એ જોઈન્ટ ફેમિલી. ડુ ધ રિસર્ચ ઓન ભીમના પરિવાર. ડિરેક્ટર કેતન મહેતાએ આ પરિવાર ઉપર ફિલ્મ પણ બનાવી દીધી છે. 140 સભ્યો એક રસોડે જમી શકે છે, આવું પણ એક પરિવાર છે. અને રાજકોટમાં એક યુવક મને મળ્યો, 4 સભ્યો છે એના ઘરમાં. સિલ્વર હાઇટમાં સાહેબ રહે છે.
તો સિલ્વર હાઇટમાં તમારે ઘર કેટલાનું છે કે 5 BHK નું, 4 સભ્યો અને 5 BHK એટલે એક્સ્ટ્રા જ કહેવાય. મને કે સ્વામી અમારે ઘરમાં એકબીજા સાથે વાતો કરવી હોય તો અમે WhatsApp થી કરીએ. તો WhatsApp થી કેમ કરો? એ કે સામે આવે એમાં બબાલ બહુ થાય છે. બબાલ બહુ, બોલો બાજુમાં બેઠા હોય ને તો એ WhatsApp થી વાતો કરે છે. આ સારી નિશાની નથી. બાજુ WhatsApp થી કહેવાનું હોય, કભો થાબડી ઠપકારી કહેવાનું હોય. આપણી આત્મીયતા હતી. તમે શબ્દથી કોઈને કહી શકતા નથી, બોલી શકતા નથી, તો ટ્યુનિંગનો અભાવ છે. હવે આપણા પરિવારમાં એકતા રાખવી. તમને એમ થશે કે સ્વામી તમે તો સાધુ થઈ ગયા, તમને ખબર ના પડે. આ પરિણો તો ખબર પડે. બૈરાઓ જોડે કેમનું રહેવાય અને છોકરાઓ જોડે કેમનું રહેવાય, આ બધું અઘરું છે. ભાઈ અમે સાધુ થઈ ગયા, પરિવાર નથી, પણ 1200 જણા ભેગા નથી રહેવાનું. અમારે મંદિરમાં 50 જણા ભેગા એક રસોડે ખાવાનું છે. એક સરખા કલરના લુગડા પહેરવાના છે, ઓળખવા પડે પાછા કોક પહેરી જાય તો. તમારે તો બધાને અલગ અલગ હોય, અમારે સેમ બધા કપડા છે, પણ અઘરું તો છે. એકવાર એક ભક્ત પાસે ભગવાન આવ્યા, ભગવાન કે હું તારા પર પ્રસન્ન થયો છું, બોલ જે જોઈએ તે માગી લે. ભગવાને તથાસ્તુ કીધું, વરદાન માગી લે. એટલે પેલો ભક્ત શું બોલ્યો કે ભગવાન સ્વર્ગ સુધીનો રોડ કરી આપો, સ્વર્ગ સુધીનો રોડ મને કરી આપો તમે. એટલે ભગવાન કે ભાન પડે છે તને? સુરતના આખા રોડ પૂરા કરવામાં હજી તો વાર લાગે છે, અને સ્વર્ગ સુધીનો ડામરનો રોડ કરવાની વાતો કરે છે તું. એમ રોડ કેમ નો થાય? બીજું કંઈક માગી લે. તો પેલો ભક્ત કે એક કામ કરો, તો મારા પરિવારના તમામ સભ્યો મારું કયું કરે એવું કરી આપો. ભગવાન કે બોલ સ્વર્ગ સુધીનો સિંગલ કરવો છે કે ડબલ? સ્વર્ગ સુધીનો રસ્તો કરવો સરળ છે, પણ કોઈક વ્યક્તિના હૃદયને ટચ કરવું ને એના કરતા પણ અઘરું છે. ટચ સ્ક્રીન આવી ગયા, પણ ટચ રિલેશન જતા રહ્યા. કોઈને ટચ કરવાના રિલેશન રહ્યા નથી. કોઈકને સહેજ ગાડી અડી જાય છે અને કામરેજ ચોકડી બાજુ તો મારામારી કરવા માંડે છે. મને હમણાં કહેતા હતા અમારે કઈ થયું નથી, પણ આ બધા સહેજ ગાડી અડી જાય, મારામારી શું કરવાની હોય યાર? સહેજ સેન્સ નથી, અડી જાય. હવે ગાડી તો ભૂલથી અડી ગઈ. કોઈને મનમાં કોઈ દિવસ એવો વિચાર હોય કે આજે તો ઠોકવું જ છે? કોઈ ઠોકવા ગાડી લઈને નીકળે? એ કોઈક એવા હોય મર્ડર કરવું હોય તો એવા પર્પઝથી નીકળનારા. બાકી સામાન્ય માણસથી મિસ્ટેક થઈ જાય છે. અમે અમેરિકામાં હતા સાહેબ, સ્પેશિયલ ટોક ફોર પોલીસ ડિપાર્ટમેન્ટ. આઈ વોઝ ઇન ક્લિવલેન્ડ, ઓહાયો. એક જગ્યાએ પધરામણી અમે ગયા. ભારતની વાતો કરવાની છે ને, તો ભારતમાં કેવું કરવું જોઈએ આપણે. ક્લિવલેન્ડ, ઓહાયોમાં રાત્રે 11:30 12 વાગે હું પૂરું કરું નહીં. પછી પેલા પધરામણીનું મને કીધું અમેરિકામાં કે મારા ઘરે આવો ને. હવે સવારે પાછી શિબિર, દિવસે કોઈ સમય નહોતો, એટલે રાત્રે 12:30 હું ક્લિવલેન્ડમાં પધરામણી નીકળ્યો, ઓહાયો સ્ટેટમાં. 1:30 વાગે એના ઘરે પહોંચ્યો. 1 કલાક. અમેરિકામાં તો માઇલોમાં બધું દૂર દૂર બહુ હોય છે, એટલે 1:30 વાગે એના ઘરે પહોંચ્યા. 2 વાગ્યા સુધી એના ઘરે બેઠા. 2 વાગે નીકળ્યા. 2:30 વાગે રોડ ઉપર અમે ટર્ન લેતા હતા. 2:30 વાગે સુમસામ બધું હતું, ટર્ન લેતા હતા. અને એમાં પેલા સ્પીડ થોડીક વધારે કરી દીધી. વડોદરાનો છોકરો, ધીરેન એનું નામ, અને સ્પીડ વધારી. તે અચાનક અમારી પાછળ એક લાલ લાઈટ વાળી ગાડી આવી. લાલ બધી મલ્ટિપલ લાઇટ્સ હોય છે ને, અહીંયા પણ આવી ગઈ છે એવી કાર આવી, પોલીસ કાર. એટલે મારી નજર ગઈ, કેમ અત્યારે આ લોકો, ત્યાં પાછી બીજી પોલીસ કાર આવી, બે ગાડી આવી. એટલે મને એમ કે આ લોકો સંતોને આટલું બધું સન્માન આપે છે રાત્રે. બે પોલીસોની ગાડીઓ સંતોના દર્શન માટે ગયેલો. સાહેબ જેવા છે કે શું છે આ બધા, રાત કો દર્શન આ જાતે. એટલે બંને ગાડી આવી ગઈ. પછી મેં કીધું જવા દે. મને કે ના જવા દે ભાઈ, પોલીસ છે, અમેરિકામાં ભગાવાય નહીં. પોલીસની ગાડી પાછળ આવે એટલે ઊભી જ રાખવાની. અમારા રાજકોટમાં એક જણો પોલીસની બંદૂક લઈને જતો રહ્યો, તે 2 દિવસે બંદૂક મળી. ઓલા શું સુરવીર છે કાઠિયાવાડીઓ હારા, પોલીસની બંદૂક લઈને જતો રહ્યો.
આવા શૂરવીર પોલીસને હામાં થઈ જાય, મારે એને. તો આ તો બંને ગાડી આવી એટલે પેલા એ ગાડી એકદમ ઊભી રાખી દીધી ધીરેને. પછી અમેરિકામાં પેલું સ્ટેરિંગ જુદી બાજુ હોય ને આપણા કરતા, ઇન્ડિયા કરતા, એટલે મારી બાજુ જ પોલીસ આવ્યો પેલો અને બંદૂક ધરી અને મને કે હેન્ડ્સ અપ. એટલે મેં વળી આમ કરી દીધું, કારણ કે આપણે નિયમ તો ફોલો કરવા જ જોઈએ ને જે દેશમાં જઈએ એના. એટલે ગ્લાસ નીચે ઉતારો, ગ્લાસ નીચે. પછી ઓરેન્જ કપડાં જોયા એટલે એને લાગ્યું કે પ્રિસ્ટ લાગે છે, હિન્દુ પ્રિસ્ટ. પછી વેલકમ કર્યું એણે, પોલીસે ગન એના હાથમાં હતી. પછી જોયું કે આ લોકો કોઈ એટેક કરે એવા નથી, બહુ સારા સિવિલિયન છે, એટલે પછી એને ગન નીચે મૂકી દીધી. પછી અમારો ડ્રાઈવર જે હતો એટલે હરિભક્ત જ હતા, એને કે જેન્ટલમેન ગુડ નાઇટ, જો પોલીસ ડિપાર્ટમેન્ટ. રાત્રે એને શું કીધું? જેન્ટલમેન ગુડ નાઇટ. એ કે સર ગુડ નાઇટ. વોટ વોઝ યોર સ્પીડ? તમારી સ્પીડ શું હતી? એ કે સર આઈ વોઝ ઓન 30 સમથિંગ. નો, યુ આર ઓન 90. તમે 90 સ્પીડમાં ટર્ન માર્યો છે અને ખોટું છે. અને એ લોકોને લેસર ગનમાં તો પકડાઈ જાય બધું, એટલે પકડાઈ ગયેલું હતું. આપણા ગુજરાતીઓ તો જુઠ્ઠું બોલવા અને બાના બતાવવા ટેવાયેલા છે. હા બોલો. તો એને ગપ્પા માર્યા એટલે પકડાઈ તો ગયા જ. પછી તો એ આ પાછો હજી બચવા માટેનો પ્રયત્ન કરે છે. એ કે સર એમાં એવું હતું ને કે ઇન્ડિયાથી અમારા સંતો આવ્યા છે, હિન્દુ પ્રિસ્ટ, very qualified saint, engineer saint, and they deliver the lectures on the different topics and very pious person. તો એ લોકોને મોડું ના થાય એટલે મારે થોડી સ્પીડ કરવી પડી. નિરાતે લોકો સમયસર સૂઈ શકે ને, સ્લીપ સારી મળે એટલે. તો પોલીસ પેલા શું બોલે, અમેરિકન પોલીસ, તો તમને ડબલ પનિશમેન્ટ થશે. કારણ કે તું એકલો બેઠો હોત ને, સ્પીડ વધારે હોત ને, તને કંઈક થાય તો વાંધો નહીં, પણ આવા પવિત્ર સંતોને કંઈક થઈ જાય તો તારી ભૂલ કહેવાય. તે સ્પીડ વધારે કેમ રાખી? તો એ પાછો મેં કીધું રહેવા દે, હવે જે થતું હોય વહીવટ કર. વહીવટ એટલે સીધું, હા, પાછું આ વહીવટનો પાછો અર્થ બહુ જુદો થાય છે. એટલે મેં કીધું જે થતું હોય થવા દે હવે. તો એને પાછું શું કીધું પેલા પોલીસને? એ કે સર આઈ વોઝ ફર્સ્ટ ટાઈમ ઇન ધીસ એરિયા સો ફોરગોટ ધ રૂટ. તો પેલો પોલીસ એકદમ નજીક આવીને કે જેન્ટલમેન વેર ટુ ગો, ક્યાં જવું છે તારે? એટલે એણે કીધું કે અમારે ક્લિવલેન્ડ બાજુ આ બાજુ જવાનું છે. તો કે હથેળીમાં આમ કર્યું અને પછી કે ફર્સ્ટ એક્ઝિટ, ધેન લેફ્ટ, ધેન રાઈટ, એમ કરીને અમને 7 મિનિટ સુધી આખો રસ્તો મંદિર પહોંચવા સુધીનો સમજાયો. અમને બધી જ ખબર હતી. એટલે પેલા છોકરાને એમ થઈ ગયું બહુ ભાવ થઈ ગયો લાગે સાહેબને, અને મને એમ થઈ ગયું બહુ ભાવિક છે આ તો. આખો હથેળીમાં મેપ સમજાયો. પછી થોડી વાર રહીને કે જેન્ટલમેન ધીસ ઇઝ યોર ટિકિટ. $150 ટિકિટ આપી અમને. એટલે આ તો અમારા પધરામણીમાં નહોતા આવ્યા. આ પધરામણીમાં $50 આવ્યા હતા, $150 પેલો પોલીસ લઈ ગયો આરો. પણ મારે લેવાની એની જે રીત હતી ને, ઇટ વોઝ નાઇસ સર. behave, how to behave with the victim also. This one for the holidays. I hear Santa rolling in a sleigh. This one for the holidays.